ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 23 માં સ્ટડી રૂમ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પહેલું છે લીવ. લીવ એટલે રહું છું. બિગ હાઉસ એટલે મોટું ઘર. વોલ્સ એટલે દિવાલ. સીલિંગ એટલે છત. ફેન એટલે પંખો. પિક્ચર્સ એટલે ચિત્રો. ટેબલ લેમ્પ એટલે ટેબલ લેમ્પ. સ્મોલ બેડ એટલે નાનો પલંગ. બુક્સ એટલે પુસ્તકો. ટોયઝ એટલે રમકડા. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 23, માય સ્ટડી રૂમ, મારો અભ્યાસખંડ. અભ્યાસખંડ એટલે જ્યાં બેસીને ભણે તે રૂમ. આઈ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહું છું. આઈ સ્ટડી ઇન માય સ્ટડી રૂમ, હું મારા અભ્યાસખંડમાં અભ્યાસ કરું છું. ઇટ્સ વોલ્સ આર બ્લુ, તેની દિવાલો ભૂરી છે. ઇટ્સ સીલિંગ ઇઝ વ્હાઇટ, તેની છત સફેદ છે. ધેર ઇઝ અ ફેન ઇન ધ સ્ટડી રૂમ, અભ્યાસખંડમાં એક પંખો છે. ધેર આર પિક્ચર્સ ઓન ધ વોલ, દિવાલ પર ચિત્રો છે. ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર, એક ટેબલ અને ખુરશી છે. ધેર ઇઝ અ ટેબલ લેમ્પ ટુ, ટેબલ લેમ્પ પણ છે. ધેર ઇઝ અ સ્મોલ બેડ ઇન ધ રૂમ, રૂમમાં એક નાનો પલંગ છે. આઈ કીપ માય બુક્સ એન્ડ ટોયઝ ઇન ધીસ રૂમ, આ રૂમમાં હું મારી ચોપડીઓ અને રમકડાં રાખું છું. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.